ગાંધીનગરમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘે વિરોધ કર્યો છે। 2010 પહેલાના ભરતી થયેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા આપવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। કેન્દ્ર સરકાર આ નિયમોમાં ફેરફાર કરે તેવી માંગ કરવામાં આવી। 2010 પહેલાના શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી। આ સાથે શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન પણ થશે। 18 જૂને જિલ્લા કક્ષાએ ધરણા કરવામાં આવશે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 18મી જૂનના રોજ સમગ્ર ભારતની અંદર એના જિલ્લા કેન્દ્રોની અંદર ત્યાં આગળ ધરણા કરશે। મોટી સંખ્યાની અંદર પ્રાથમિક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના અન્ય સંવર્ગો ભેગા થઈને અને ત્યાં આગળ માન્ય પ્રધાનમંત્રી અને માન્ય કેન્દ્રીય શિક્ષણ મંત્રી એને સંબોધીને એક આવેદનપત્ર આપશે। આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પાછી કેન્દ્રીય ટીમ બેસશે અને જે કોઈ પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમાં ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકો એની અંદર જોડાશે।